એટલે કે હું તને એવા ઊંચા સ્થાને તારું આ મસ્તક ટીંગાડી દઉં કે 18 દિવસનું તું યુદ્ધ જોઈ શકે. આ બબરું વાહક, અમે અહીંયા બબરું વાહક કહેવી છીએ, ત્યાં એમનું નામ ખાટું શ્યામ. ભીમપુત્ર ઘટોત્કચ. હા. અને તમે છાયા અત્યારે ઘટોત્કચનો પુત્ર બર્બરિક, જે મહાભારતના યુદ્ધમાં સામેલ થવા માટે આવ્યો. બરાબર. તેની પાસે એવી 2 શક્તિ હતી. એ 2 શક્તિનો ઉપયોગ કરે એટલે કૃષ્ણની, ભીમની, અર્જુનની કોઈની જરૂરિયાત ન રહે. તો સર્વે સર્વા કોણ થઈ જાય? બબરી. ભગવાન કૃષ્ણનું જે સર્વોપરીપણું હોય એ સર્વોપરીપણું રહે નહીં. જો બબરીકને એવું કીધું કે તું મને દાન આપી દે તારા મસ્તકનું, એટલે બબરીકે પોતાનું મસ્તક દાન આપી દીધું. એ સામે આપણે દેખાય છે. પણ બબરીકે એવું કીધું કે ભગવાન મારા યુદ્ધ જોવું છે, એટલે કે હું તને એવા ઊંચા સ્થાને તારું આ મસ્તક ટીંગાડી દઉં કે 18 દિવસનું તું યુદ્ધ જોઈ શકે. ત્યાં સુધી તારું મસ્તક જીવિત રહે. એટલે 18 દિવસનું યુદ્ધ બબરીકે જોયું હતું. ત્યાર પછી બબરીકનું એ માથું મેં ભગવાનને વચન આપ્યું કે તારું નામ આજથી શ્યામ તરીકે ઓળખાશે અને લોકો મને પૂજે છે, એથી ને બીજા સ્ટેજે તને પૂજે. અને ખાટુ નામના ગામ પ્રદેશમાં, વિસ્તારમાં હું મારા હાથે તારું સ્થાપન કરું. એટલે ત્યારથી એટલે ખાટુ શ્યામ એ બબરું વાહક. આ બબરું વાહક, અમે અહીંયા બબરું વાહક કહેવી છીએ, ત્યાં એમનું નામ ખાટું શ્યામ તરીકે ઓળખાય છે. ત્યારે દર્શન કરવા હોય તો વારો ન હોય.